God is my darling. ઈશ્વર મારો પ્રેમી કે મારી પ્રેમિકા છે. બસ બહુ પ્રેમ કરી ગયો હે ને આ દુનિયામાં. શરીરને બહુ પ્રેમ કર્યો, સગાઓને બહુ પ્રેમ કર્યો, સંબંધોને બહુ પ્રેમ કર્યો, સંપત્તિઓને બહુ પ્રેમ કર્યો. પછી ખબર પડી એ પ્રેમ નહોતો, એ વહેમ હતો. જ્યારે ખબર પડી કે મારા સિવાય કોઈ નથી, ત્યારે તરત જ એક જણાએ ખભે હાથ મૂક્યો. હું છું ને, મેં એ ઈશ્વરનો હાથ હતો. દેખાતો નથી કોઈને, મને પણ ક્યાં દેખાયો છે? હા, પણ ભણકારા વાગે છે ક્યારેક મારા કાનમાં, અંદર બોલતું હોય એવું લાગે છે. પની ખાતરી એ મને આપે છે, મારી કાળજી લે છે. એનો જ પુરાવો છે ને. રોજ રાત્રે હું સુઈ જાઉં છું ત્યારે બધું જ ખોવાઈ જાય છે મારી સાથે. મને એ ખબર નથી મારા શ્વાસ ચાલે છે કે નહીં, અને સવારે મારા શ્વાસ ચાલુ હોય છે, મારી આંખો ખુલે છે, મારી ઇન્દ્રિયો કામ કરે છે. નવું એક જીવન શ્વાસથી ભરપૂર પાછું મને આપે છે. એ પુરાવો છે. મારી ઇન્દ્રિયો કામ કરે છે, પુરાવો છે. એ મને બહુ વફાદાર છે. એ મને દગો નથી દેતો, એ મને છેતરતો નથી, મારી બહુ કાળજી લે છે. 70 વર્ષના શરીરને એ પૂરું સાચવે છે. એને ખબર છે એની અમાનત છે મારો આત્મા, એટલે એનો છે ને, એટલે સાચવે છે. મને સાચું કહું, મને હવે કોઈનો ભરોસો નથી, મારો પણ નહીં. મેં પણ મારી જાતને વારંવાર છેતરી છે. મારો ભરોસો નથી કે કદાચ હું ઈશ્વરને છેતરીશ તો. એટલે હું એને આઈ લવ યુ નથી કહેતો. એ મને કહે છે, એ મને કહે છે. શ્વાસ બનીને મારી અંદર જાય છે ત્યારે મને કહે છે, બહાર નીકળે છે ત્યારે મને કહે છે, ધ્યાન રાખજે હો ને, આવું છું બીજો શ્વાસ લઈને. કોણ કરે મારા શ્વાસની માવજત? કોણ કરે? આ એકલું અટુલું પડી ગયેલું શરીર કચકચ કરે તો એની કાળજી કોણ લે? એ લે છે, એ લે છે. અને વિશ્વનું એકમાત્ર સત્ય છે, એકલા આયા હતા ને એકલા જવાના. એને કહ્યું તું, હા એકલા તારે જવાનું છે, ત્યાં સુધી મારો સંગાથ છે અને એ સાથ આપી રહ્યો છે.